હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળી અને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં ઉગ્ર હલ્લાબોલ કર્યો। હાલ વરસાદ ખેંચાયો હોવાથી કપાસ અને મગફળી જેવા પાકોને પિયતની તાતી જરૂરિયાત છે, પરંતુ આગદેશ્વર ફીડરમાં પૂરતી વીજળી ન મળવાથી કીડી, ઈગોરાળા અને અજીતગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોના મતે વીજળીના આ ધાંધિયાને કારણે આશરે 5000 વીઘામાં પાક સુકાઈ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ તે સેવાઈ રહી છે। વારંવાર વીજળી કપાઈ જવાથી પિયતનું કામ અટકી પડતા ખેડૂતોએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો। ગામ જોઈન્ટ થાય એમાં જે પીજીવીસીએલના ઘણી બધી આ ખેડૂતોએ રજૂઆત કરેલી છે, છતાં 4-5 દિવસથી આ પાવર આવતો નથી। અત્યારે હાલ સાહેબને પણ રજૂઆત કરી છે તો જલ્દીમાં જલ્દી રિપેરિંગ થાય। અને બીજો એક પ્રશ્ન કે આકલેશ્વર ફીડર યુ એ ઘણી બધી લીડમાં છે, તો આ ખેડૂતની માંગ એવી છે કે અમને સપનામાં જોઈન્ટ કરી દો।